તો ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીનો મામલો, જેમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે ઘટનાને ગંભીર ગણાવી છે. ત્યારે એક્સ પર ટ્વીટ કરી તપાસના આદેશ આપ્યાનું પણ જણાવ્યું છે. તો જો કોઈ કસૂરવાર જણાશે તેની સામે પગલાં લેવાશે તેમ આરોગ્ય મંત્રીએ જણાવ્યું. ત્યારે ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી કથિત ઘટના ખૂબ જ ગંભીર હોવાનું ઋષિકેશ પટેલે જણાવ્યું. ત્યારે પીએમ જયના સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટને તાત્કાલિક તપાસનો આદેશ અપાયો છે. ત્યારે હોસ્પિટલ અને સંડોવાયેલા ડોક્ટરો સામે આકરી કાર્યવાહી કરાશે તેમ પણ ઋષિકેશ પટેલે જણાવ્યું. ત્યારે ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી પર આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન. ત્યારે ખ્યાતિ હોસ્પિટલના તબીબોએ ગુનાહિત કાવતરું કર્યું છે તેમ ઋષિકેશ પટેલે જણાવ્યું. ત્યારે આરોગ્ય વિભાગનું યુનિટ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી ગયું છે તેમ પણ ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. ત્યારે નજીકના સમયમાં જ એસઓપી તૈયાર કરવામાં આવશે તેમ જણાવ્યું છે. ત્યારે બાકીના દર્દીઓને સારવાર માટે અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરાશે તેમ પણ ઋષિકેશ પટેલે જણાવ્યું. ત્યારે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ હોસ્પિટલમાં તપાસ કરી રહ્યું છે તેવું તેમણે જણાવ્યું. ત્યારે તપાસના અંતે જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું છે. તો ગાંધીનગરમાં ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીનો મામલો સામે આવ્યો, જેમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આ ઘટનાને ખૂબ જ ગંભીર ગણાવી છે. તો તેમણે જણાવ્યું છે કે જો કોઈ કસૂરવાર જણાશે તેની સામે કડક પગલાં લેવાશે. ત્યારે આ કથિત ઘટનામાં ખૂબ જ ગંભીર હોવાનું ઋષિકેશ પટેલે જણાવ્યું. ત્યારે પીએમ જયના સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટને તાત્કાલિક તપાસના આદેશ સોંપાયા છે. ત્યારે હોસ્પિટલ અને સંડોવાયેલા ડોક્ટરો સામે આકરી કાર્યવાહી કરાશે તેમ ઋષિકેશ પટેલે જણાવ્યું.